દેવગઢ બારિયા મનરેગા કૌભાંડ મામલો દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે લાખોનું કૌભાંડ છુપાવવા માટી મેટલની કામગીરી હાથ ધરવામાં આવી। દેવગઢ બારિયા મનરેગા તપાસ ટીમ આવતા કૌભાંડોમાં ફફડાટ। વર્ષ 2021-22ના મંજૂર થયેલ કામોમાં કૌભાંડ છુપાવવાના કારસ્તાનમાં તંત્ર અજાણ કે પછી આખાડા કાન। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મનરેગામાં નિયમોનું હનન કરી જેસીબી અને સાધનો વડે કામગીરી કરતા વિડીયો થયા વાયરલ। દેવગઢ બારિયાના રૂપારેલમાં મોટી માટી મેટલનું કામ વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ। સ્થાનિકો દ્વારા વિરોધ કરતા મહિલા સરપંચના પતિ ટેલિફોનિક વાતચીતમાં ઉઠાવી લેવાની ધમકી આપી। જાગૃત નાગરિક દ્વારા કૌભાંડના તમામ કારસ્તાન સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ સાથે વિડીયો કર્યા વાયરલ। કૌભાંડ છુપાવવાના સોશિયલ મીડિયામાં થયેલ વિડીયો અને ઓડિયો અંગે હવે કેવા પગલાં લેવાશે તે ગામમાં ચર્ચાનો વિષય। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। हमने कोई टेंशन नहीं, एनी टाइम रेडी हमने समझा हम एनी टाइम रेडी। अरे टीएस नाखिन तिया तारे कारवानी द्वार होती है दी હું તને કાઢિયાલવા તૈયાર થાલ। હા તું એમ કે મને પટેલ ફળે સમસાન હતી કઈ જગ્યા રસ્તો દેખાય છે? અરે એ પણ આપણો તારો વિષય છે એમ કહું તને। સમસાન દેખાય પણ અમને આ એ સાહેબનો વિષય સાહેબ કરે એ જ સાચું, તારો વિષય નથી એ। ના પણ એ કર્યું કોને? એ સારો એ ટીમને સાહેબ બહારથી ગાંધીનગર તપાસ આવી રહી એ સાહેબોને તઈથી જ હાલ એમનો વિષય રહ્યો છે બરાબર। ભાઈ પણ તારે અને અમારો વિષય તારે અમારા દખલગીરી કરવાની જરૂર નથી। દખલગીરી વાત તમે કરી ખોટું અમે કશું લઈ લીધું હોય એવું નથી અમે કરી મેલ્યું। તમને હન ખોટું લાગે? હા તમને કઈ બાબત ખોટું લાગે? તમે હારો પેલા અમારા કોમ કરતી અમે ખબર નથી પડતી ને એમાં તીજી હાજરી પર હારો લેબલ કાઢી લીધી આની વાત કરો ને બીજી વાત કર્યા વગર કોને એવી તમે ડુંગાઈ કરેલી છે। ભાઈ ગાળ બોલની માર તો મહેરબાની કરીને તને ગાળ ના તું જે કરે ગાળ દેવાનો ચાલ। હા જો ખોટી રીતે જો ગાળ એટલો નહીં બોલતો, મહેરબાની કીધું એક બી ગાળ નથી બોલતો ભાઈ। એ તું નથી બોલ્યો વાંધો ને તું કોઈ અટા નથી બોલ્યો ને કાયમ બાબડો કાઢ્યો ને એમ કે છે ને તો તું મારા બાને જેવું કેવું કહેવાનું મને હજી બીક નહીં મેં એવી। મારા ભાઈ કીધું હા ઘણા વટા કીધેલું છે બધી ખબર છે હું કે કીધેલું સાબિત છે તમારી? સારું સાલ એ ટીમ જે કરશે એનો વિષય છે તારે મારે કેમ દાદાગીરી હદ કરવાની તારે કોઈ જગ્યાએ દખલગીરી કરવાની આવે ગાંધીનગર વાળા સાહેબ આવે ત્યાંથી મોકલેલા છે એમનો વિષય છે એ કામ કરશે બરોબર જે હશે। ભાઈ મેં તમને એમ કીધું મેં તમને ફોન કર્યો કશું નહીં બરાબર, મેં ખાલી એટલું કીધું મેં તમને ફોન કર્યો તમે હોમે ચાલે મને ફોન કર્યો બરાબર, મેં ફોન એટલે સાહેબ નો ફોન આવ્યો એટલે તે કે તમારા ગામમાં કે કામનો માટે કઈ કેમ કરીને ફોન આવ્યો વાત થી મારે તો પછી આપણે ગમે બકા ભાઈ ચાલ પ્રેમ મારા ભાઈ મેં તને એમ કીધું એક વસ્તુ છે મારા ભાઈ વાત સાંભળ તમે મારે અત્યારે માટી મેટલ નાખવાની જરૂર શું છે એમ કે મારા ભાઈ તમે ખોટું એટલે સાહેબ કદાચ ઓછું પડતું હોય નાખવા કીધું હોય નાખતા બી હોય શું છે અમે મારા ભાઈ તમે જો વાત સાંભળો મને ખાબર ના સોરાના બિલો છે તેને કેવા જતું તને એટલું બધું લાગતું હોય કોનો બિલો છે? ખાબર સાહેબ ના સોરાનો હોય તેને પૂછ્યા અમને એવું નહીં મેં ખબર કશું અમે એને ઓલા ભાઈ મારી વાત સાંભળ અમે એમને અરે એ ગાંધીનગર વાળા સાહેબ નો વિષય છે એ કરશે તારે દખલગીરી કરવાની જરૂર નહીં મેં ચોખ્ખી વાત બરાબર। તમે એમ કહો સમસાન રસ્તો તું ગામનો નાગરિક પણ તું હારા નાનો સોરાનો તું નાખીને કેટલું પવરી જાય એની વાત છે ને તું હમણ હું ભણાવે પાછો મેં કયું તમે મહેન્દ્ર ને કી મંજૂરી કરી એ બતાડો તમે ઘોડો મોટો મોટો બોલ તમે કી મંજૂરી કરી એમ બતાડો મારે મેં કી ધંધો કર્યો એને તમને બીલા હંગાત પૈસા તમને બતાડું હે તે તમે બે જણા ઘોડો બોલે આખા ફળિયામાં બીજાને શેર તેલ લાવવાની તાકાત નહીં મેં તમે ઘોડો કીએ હિસાબથી બે જણા એવા મોટા બોલી લીધા તમે કીએ હાજરી કાર્ડ બતાડો તમારું અરે કરવાનો ચાલ થાય કર લે હે બોલવાની બંધ કર ગાળ હું બોલવાની ગાળ લઈને બોલવાની બરાબર હું ગાળ નહીં બોલવાની ગાળ લઈને બોલે તમે નથી ગાળ બોલતા મારા બાપાને બાબડો કાળ્યો કે કીને દીધેલો ને એટલે હા બદલી સર હાવની બે દબાઈને બેહરું હું મેં કહું રસ્તો તમે બતાડો હમણાં માટી તું મહેન્દ્ર કી મંજૂરી કરીને ઘોડા બોંધ્યા ને એ તમારા બિલ મને પેલા સેન્ટિમેન્ટ તમે બતાવો ચાલો અને મારી પ્રોપર્ટી નું તને બિલ હંગાત બતાવ દઉં મારા ભાઈ મારી બે બુનો કંપની જાય તને ખબર હોય કંપની જાય બે બુનો બરાબર અને મારા મમ્મી ને 50,000 પગાર આવે હું હજી કોમે જેલો છું નિમળા એ બધું મને ખબર છે હું બધું ખોલ્યા લે તને હા તે ખોલ્યા આ જે વિષય અમારો એ એમનો છે એ કર્યા કરશે તમારે હેલી પેલી અમારું તમારું નામ નહીં લેવાનું અમે તમારું નહીં લઈએ ચાલો મેં લીધું જ નથી હજુ તું 15 ફાઇલો ટીએસ ટીઆર કરી મેલ્યો એ તું કાઢવા હાર હમણે તો નથી રહ્યો છે મને બધી ખબર છે એ ફાઇલો મેં સહી કુલી છે ડુપ્લિકેટ બધી તપાસ કરાવે છે તપાસ તપાસ ગમે એવી કરા હમણે કોઈ ટેન્શન જ નહીં અમે એવું ટેન્શન લઈએ અમારું લેવા હા હું મને શું ટેન્શન છે મને કોઈ ટેન્શન નહીં મેં અમને શું ટેન્શન લેવા દે અમારે શું ટેન્શન તું હા હમારું નામ લઈને તો ફોન ઉગા કરે પોલીસ સ્ટેશન સરકારી દુકાન જે બી કરશું એ અમારો વિષય છે અમે કરશું એમને હા સરકારી દુકાન કઈક સાગતાળા ફોન કરેલો એમ કે નરેગાનું કામ કરીને એમ કીધું એમ કે શું થયેલું છે કે શું નરેગાનું કામ ચાલુ કરી મિલિયમ કરીને કોક સાહેબને ફોન કરેલો એમ કે ફોન આવ્યો કયા સાહેબને
એ ખબર નહીં કોઈ બી સાહેબ હશે પણ એમ રણજીત વાત કરી એમ કઈ કે રણજીતને શું પ્રોબ્લેમ છે એનો ફોન વ્યસ્ત આવે એટલે મેં પૂછી એ વાત કરતે લા હું જ છે હાલો તે એવો હાલો ને હેલો હા એ તો સાહેબનો ફોન એક આવેલો શું છે એમ કરીને કીધેલા એમ કે કેવું નરેગાનું કામ ચાલે એમ કરીને કઈક વાત કરીને એમ કરીને સાહેબનો ફોન આવ્યો શું છે પ્રોબ્લેમ કઈ હા એટલે એના માટે જ ફોન કરેલો કે હા. મેં કીધું જો અમારે અમથા ખોટા રીતના અમારું નામ તમે વગાવેલું છે અમારા ગામમાં બરાબર ગામની અંદર હા 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 એના માટે તમે એક બી હમણાં રસ્તો છે ને એક બી નથી બનેલો એ બી એક માટી મેટલનો એક ટુકડો બી નથી નાખ્યો ગમે એ બને ખબર હમણાં જ તમે નાખ્યો હા 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 આખા આપણે 36 રોડ છે ગામમાં બરાબર 36 રોડ હા હા 36 એમાં થાય એક બી એટલે ગાંધીનગર વાળી સાહેબ ટીમ લઈને આવી એ સાચું ગણાય કે તમે કોઈ સાચું કહેવાય કેવું જે ગાંધીનગર વાળી સાહેબ તપાસ કરે છે બરોબર એમને સોપડે જે લઈને આવી એ સાચું કે તમે કોઈ એ સાચું ના એ તો અમને કેવું કે એ તો જે 21 મણી એ જ રસ્તાનું એ લઈને આવ્યા બરાબર હા એટલે તમારે કઈ વખતનું જોઈએ છે અમારે કેવું કે છે ખબર જે પેલા છે ને 15 16 માં રોડ બની ચૂક્યા પેલા એડવાન્સ હા 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 20 રોડ ખરા ને 15 16 પર બની ચૂકેલા છે તે પણ સાહેબ ને તે દાડા તપાસ કરતેલા લખીને હાલતા ને તપાસ કરી લેતા ને એમ છે તે એને હંગાત અમારે શું લેવા? અમે તો ખાલી કેવું કે ભાઈ અમને ખબર છે ગામના નાગરિક અમે છીએ અમને ખબર ને એમ હા તે મને નથી ખબર છે તમે પેલા આ બધાને લેન્ડ લેવલ કેટલું પવરી જાય એ બધી કોને મોણહન કોને અમે તમારું પવરી જાય એમ કોઈ એવી વાત કરો દેખો અમે તો કામ કરેલું જ છે અમે કોઈ જગ્યાએ અમારો મોણો ઉભો તમે કોમ કરેલું છે હું દેખાડવા રાજી છું એક માણસ દે અમને ખબર છે અમારે બધે કોમ બોલે છે આ તો ખાલી સાહેબ કઈક ઓછું પડે એમ કરી નાખવા કીધું તમારે એવો કોઈ બીજો વિષય નહીં જો હા મારે હા. એમ મળે એમ તમે કહેતા હશે એક બી કોમ નહીં મળે આપણે હા તે તું બતાડ કયું નિમે થયેલું તે મને બતાડવા ચાલ સારું ચાલ પટેલ ફળિયા શમશાન સુધી રસ્તો બનેલો છે પટેલ ફળિયા શમશાન સુધી હા બની રહ્યો ચાલ તું બતાડવા મને હું તો એ સાહેબ ને લઈને આવે એમ જે સાહેબ ટીમ તપાસ કરે એને લઈને આવે એને સોપડે એ સાહેબ ને સોપડે જે છે એ બોલે તારો વિષય થોડો છે તપાસનો અરે તપાસનો વિષય કેમ ગામના નાગરિક છે કેમ નહીં કિયા તારે ગામના નાગરિક ની હજી નાગરિક છું સાહેબ નો તપાસનો વિષય એ કરશે તારે કોઈ તપાસની જરૂર નહીં મળે એવી દાદાગીરી કરવાની દાદાગીરી વાત નહીં કરો શમશાન સુધી હા, રસ્તો રાણિયા નવરી કર નાખે કઈ દી હાથ લાગી દાદાગીરી ઓછી કર શું કે હા કોને ડાયફોન કરે તું આટલી કડક ભાષા કોને ભોસડીના વાપરે છે હે હા નાગરિક હું સરપંચ છું આળા મારી હોમો એટલી બધી દાદાગીરી થી કડક ભાષામાં વાત નહીં કરતી તું સીધી રીત. દાદો નહીં મળે હા. તું સરપંચ છે. તું નહીં મોટો દાદો તારે ઘરવાળી સરપંચ તું સરપંચ છે. હા તું હે, સરપંચ છે. આખરા બાળકોના જોબ કાર્ડ નાખીને પૈસા પવરી જો ભોસડીના એની વાત કર ને ઓય ગાળ નહીં હે? બોલતો ભાઈ ગાળ ના આવા બોલતો. નાના પેલા ધાવણા સોરાના આજે આધાર કાર્ડ નાખેલ બધું બતાડું હમણે ગાળ નહીં બોલતો હે? હું ગાળ એટલો નહીં બોલતો હું ગાલ નહીં બોલતો ગાળ નહીં બોલતો મેં તને એક બી ગાળ તાર જે જે થાય એ કરે તું હારા નાના સોરામાં પૈસા નાખે ઘણા માણસના પેલા ભાઈ ખોટી રીતના 1,22,00,000 પવરી ગયો તેની વાત કર તું હે? રસ્તો તારે છે. પટેલ હા. શમશાન સુધી રસ્તો એક બી નહીં મળે. શમશાન સુધી રસ્તો બનો શમશાન એ સાહેબ નો વિષય છે આપણો વિષય છે એ રસ્તા કોને મળે એ તપાસ કરે છે ને બધા ગામમાં મેં રસ્તા કોને એ મળે તારે તપાસ કરવાનો વિષય નથી એમ એ સાહેબ નો એ રસ્તા કોને બનાવ્યા હે કે માટી મંડળ પટેલ એ હા એ સાહેબ નો વિષય છે ને સાહેબ જે કે છે એ થશે એમ તારો વિષય નહીં મેં હે શમશાન સુધી રસ્તો નહીં મળે શમશાન સુધી એક બી રસ્તો નહીં મળે બનેલો ખોટી હો. ધમકી મારવાની મેં બરાબર કોઈ મારી એજન્સીઓ બનાવીને અમે પૈસા નાખીને કોઈ વેન લીધેલા એવું છે નહીં તું ધમકી આપતો હોય તો ભૂલી જજે તેમની કોઈ બી રસ્તા પર હશે તમે લોકો દાદાગીરી મારે અમે વિડીયો કરીએ બરાબર એક વસ્તુ છે અમે હા. વિડીયો ઉતાર્યો બરાબર વિડીયો હા. ઉતારે ગમે તે કરીએ તમે ભૂલના નથી તો તમે શું કરો દાદાગીરી મારો મને એમ કહું સારું ઉભા રહો. તો તમે આજે આ હમણાં કુવાને એવું ખોદ્યું એ શું કર્યું કેવાય તો તમે કેવું અમે તો કુવા બનાવી આ કુવા ખોદી દીધા અને અમારે કેવું સમજો કુ- લેબર 80% જ કાઢેલું છે આપણે 80% નહીં 80,000 રૂપિયા બે એટલે કુવામાંથી લેબર કાઢેલું છે અમારું છે હા એવું એમ ને હા અને પેલા નાના સોરાનું શું કરી મેલી એવું ભાડો ખરા પેલા એ અમારો વિષય નહીં ભાઈ હો ને હે? તે કોને કહેલું તું એ જ કહેલું પાસવર્ડ લીલીને બધાના હે એ અમારો એ બધું મને ખબર છે તમારે ગેસ દીઠ બધાને કે કિયાની ફાઇલ બનાવીને કેટલા પૈસા ના છે 15 ઓલી તૈયાર કરી મેલી છે એમનું સુધી કે એમને જાણ નથી એ મને બધી ખબર છે 15 જણાનું એલડી નું આપણે બધાનો સહયોગ કરાવેલી છે અમે એમ નામ હા નથી કોઈ કશું કોઈની ડુપ્લિકેટ થઈ હશે